હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી એમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ જોઈ રહ્યા છીએ. તો એમાં સૌપ્રથમ પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પ લખો. પહેલું છે, ફાફડાથોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો એમાં પહેલો સાચો જવાબ આવશે બી, પ્રકાંડ. બીજું છે, બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો એમાં આપણે સી ઓપ્શન આવશે, મૃતોપજીવી. ત્રીજો પ્રશ્ન, પર્ણરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે? તો એમાં જવાબ આવશે રક્ષક કોષો. પ્રશ્ન નંબર 4, વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? પ્રકાંડ, પર્ણ, મૂળ કે એક પણ નહીં? તો જવાબ આવશે પર્ણ. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? પ્રશ્ન 5 છે. એનો જવાબ જોઈશું, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ કે આપેલ તમામ? તો જવાબ સાચો આવશે આપેલ તમામ. છઠ્ઠું છે, કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. 7મો છે પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્યો સાચા છે? તો પહેલું છે, દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે. બીજું છે, મોટા ભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે. ત્રીજું છે, પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂર નથી. અને ચોથું છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો સાચો જવાબ આવશે ડી, પહેલું અને ચોથું. બરાબર, આ વાક્યો સાચા છે. 8મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા પદાર્થો હવામાંથી મળે છે? તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? તો કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી મળે છે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં 9મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રકારની, એટલે અહીં ખાલી જગ્યામાં આવશે પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે. 10મો પ્રશ્ન છે, પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યા. તો અહીં ખાલી જગ્યામાં આવશે આયોડિનના ઉપયોગથી થઈ શકે છે. 11મો છે, સૂર્યશક્તિનું શોષણ હરિતકણ રંજકણ કરે છે. 12મો છે, રાઇઝોબિયમ બેક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે. 13મું છે, ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. તો આ રીતના બીજો ક્વેશ્ચન પણ પૂરો. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો જવાબ લખીશું, પર્ણમાં હરિતકણ અથવા તો હરિત દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. 15મું, કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે. તો આ રીતના બંને વચ્ચે સહજીવન જોવા મળે છે. પ્રશ્ન 16, કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. 17મો, વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો. તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ તરીકે ફાફડાથોર. તો આ રીતના એ આપણે જવાબ લખી શકીએ. 18મો પ્રશ્ન છે, વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો વનસ્પતિ સિવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે. 19મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે. 20મો પ્રશ્ન, કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? તો કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો તત્વો મેળવે છે. પ્રશ્ન 21,
રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે, સમજ આપો. તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ થાય તો તે વનસ્પતિને પાણીની જરૂર પડે. એ માટે રણમાં પાણી ઓછું હોવાથી આપણે કહી શકીએ કે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે જેવા પોષક દ્રવ્યો જરૂરી છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો 23મો છે, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો જો ફૂગનું નામ, ઉદ્ભવ સ્થાન, નુકસાન કે ફાયદો. તો પહેલું છે બિલાડીનો ટોપ, જમીન પર ઉદ્ભવ સ્થાન છે, નુકસાન કશું નથી, ફાયદો ખોરાક તરીકે. એવી જ રીતે મશરૂમ છે, જમીન પર થાય, નુકસાન કશું જ નથી, ખોરાક તરીકે ઉપયોગ થાય છે. 24મો, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો એમાં લખીશું, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25મો પ્રશ્ન, કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો એનો જવાબ લખીશું, કોઈપણ વનસ્પતિના તમે પર્ણ લઈ લો અને તેને સાફ કરી દો. પછી તે પર્ણમાં આયોડિનના 2-3 ટીપા નાખી તેનો રંગ તપાસો. જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. 26મો પ્રશ્ન છે, માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલ પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો અહીંયા સૌપ્રથમ દેખો, પર્ણનો આડો છેદ, એમાં હરિત દ્રવ્ય, રક્ષક કોષો, પર્ણરંધ્ર એ બતાવ્યું છે. અને બાજુમાં પર્ણરંધ્ર મોટા સ્વરૂપે બતાવ્યું છે. રક્ષક કોષો અને પર્ણરંધ્ર એની તમે જોઈ શકો છો. 27મો પ્રશ્ન, અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિત દ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાઈને પોષક તત્વ એમાંથી પોષણ મેળવે છે. 28મો પ્રશ્ન છે, વનસ્પતિમાં પોષક દ્રવ્યોની આવશ્યકતા જણાવો. તો જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. 29મો પ્રશ્ન, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. 30મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો આ રીતના તમને અહીંયા આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બોદિત વત્તા ઓક્સિજન. તો આ રીતના એનું સમીકરણ લખી શકીએ. 31મો પ્રશ્ન, રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે? તો રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. 32મો પ્રશ્ન, પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે? પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. તે પર્ણમાં આવેલ હરિત દ્રવ્ય દ્વારા કરે છે. પ્રશ્ન નંબર 33, વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ શા કારણે જળવાઈ રહે છે? વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો એ રીતના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 34મો પ્રશ્ન, પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે? તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે. પ્રશ્ન નંબર 35, રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણો જોવા મળે છે, સમજાવો. રણમાં પાણીની અછત હોય છે, તેથી વનસ્પતિના પર્ણો નાના હોય તો બાષ્પોત્સર્જન દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે
અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? હરિતદ્રવ્ય ક્લોરોફિલ, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે, તેથી કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ છે. 37 નંબર, શું લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે? કારણ આપો. તો જવાબ લખીશું, લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, આથી લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી લીલ સ્વયંપોષી છે. 38 નંબર, કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી વર્ણવો. તો અહીંયા જુઓ, તમને બાજુમાં સરસ મજાની આકૃતિ આપી છે, ઢાંકણ જે ઉપર તમે જોઈ શકો છો, અને નીચે પર્ણનું કળશમાં રૂપાંતર. આ રીતની જે કીટાહારી વનસ્પતિ છે કળશપર્ણ, એની વાત અહીંયા કરી છે, તો એની આકૃતિ આપણે બતાવી છે. હવે જોઈએ એની માહિતી. કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. કળશપર્ણ, વિનસ, મણિપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે. ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી. કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે. આવી વનસ્પતિને લીલા પર્ણ હોય છે. તે પ્રકાશ સંશ્લેષણની દ્વારા ખોરાક પણ બનાવે છે, પરંતુ તે જગ્યા ઉગી છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી, આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે. કળશપર્ણમાં પર્ણ કળશ ઘડા જેવી રચનામાં ફેરવાઈ જાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બતાવે છે, જે ઉપર લખ્યું છે ને ઢાંકણ, જુઓ ત્યાં તમે જોઈ શકો છો, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. જુઓ મિત્રો, અહીંયા તમને દેખાય છે કે જે ઉપરનો ભાગ, જે ઢાંકણ ખુલ્લું હોય એવું લાગે છે. હવે એની અંદર જો કોઈ બી જીવડું જાય તો એ ઢાંકણ બંધ થઈ જાય અને અંદર મરી જાય છે જીવડું, અને એનું જે પોષક તત્વ હોય એ આ કળશપર્ણ એ લઈ લે છે. પ્રશ્ન નંબર 39, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો. તો અહીં વાલ, મકાઈ, ઘઉં, વટાણા, મગ, બાજરી, જુવાર, ચણા, કપાસ, તુવેર આપેલા છે. તો એમાંથી નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિ ચણા, વટાણા, વાલ, મગ અને તુવેર આવશે. આપણને ખબર છે કે જે કઠોળ છે એમાં નાઇટ્રોજનનું સ્થાપક બેક્ટેરિયા જે રાઇઝોબિયમ છે એ હોય છે, બરાબર. તો 40 નંબરનો પ્રશ્ન છે, સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? લાઇક્રેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે. તો આ રીતના સહભાગિતા સજીવો વચ્ચે સંબંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથી એમાં પહેલો પાઠ એ આપણે સોલ્યુશન સંપૂર્ણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો તમને લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.